હેલો નમસ્તે મિત્રો, હું છું પાર્થિવ. સ્વાગત કરું છું તમારું આજના એક નવા વિડીયોમાં. તો આજ તો હું વહેલા જ આવી ગયો છું અને મારે જવાનું છે આજ કોલેજે, કેમ કે મારે કોલેજ ખુલી ગઈ છે. આમ તો 2 દિવસ થઈ ગયા, 2 દિવસ હું ગયો ને આજ 3રો દિવસ થયો છે કોલેજ ખુલી. અને એટલે 2 દિવસથી તો હું ભૂલી જતો હતો વ્લોગ બનાવવાનું. પહેલા દિવસે ભૂલાઈ ગયું અને કાલે તો પાછું માઇક ભૂલાઈ ગયું, એવું થયું. અને આજે પાછો વ્લોગ બનાવવા આવ્યો, નીકળ્યો હતો ઘરેથી, ત્યાં પાછો ફોન ભૂલાઈ ગયો, પાછો ફોન કરી લેવાઈ ગયો. બધું લઈને આવ્યો ને હવે વ્લોગ બનાવું છું ફાઇનલી. અને આપણે જવાનું છે કોલેજે હવે, અને કોલેજ ખુલી છે. આપણે 1.5 મહિનાનું વેકેશન પડ્યું હતું અને નકરો આરામ જ ગયો છે 1.5 મહિનો. અને હવે વહેલા જાગવાનું થાય, બહુ આળા ચડે છે, ટાઈટ બહુ આવે એટલે. તો ચાલો હવે જઈએ આપણે કોલેજ બાજુ. બીજું હું તો અત્યારે હું કોલેજ જવા માટે નીકળી ગયો સવારમાં, અને ત્યાં આપણે દેખાય છે આ જૈન લોકોનો સંઘ હોય, આ બધા હાલીને જતા હોય શેત્રુંજય એમ, અને એની હારે બધા ઘોડા ગાડીને બળદ ગાડીને એવું બધું હાલતું હોય. એ બધા હાલીને જાય છે શેત્રુંજય. ત્યાંનું બહુ મોટું મંદિર આવેલું છે ડુંગર ઉપર. તો અત્યારે હું પગવા આવી ગયો છું શિહોર, અને શિહોર પહેલાં જે ફાટક આવે છે એ અત્યારે બંધ છે, અને વાડે રેલગાડી આવી ગઈ છે. તો આપણે હવે જાય અને ફાટક ખુલી જાય પછી આપણે નીકળવી પાછા. અત્યારે વાગ્યા છે 8:45 અને હું પહોંચ્યો છું મારી કોલેજે. તો ચાલો આપણે અંદર જઈએ. તો હવે અત્યારે કોલેજમાં રજા પડી ગઈ છે, તો આપણે જઈએ હવે હું આવી ગયો છું શિહોર મેન બજારમાં, કેમ કે અહીંયા જે મારો ભાઈબંધ છે અને કોટ લેવાનો હતો, તો આપણે આવ્યા શિહોર લઈ લે પછી આપણે જઈએ ઘરે. કોટને એવું તો લેવાઈ ગયું છે, અને અત્યારે વાગ્યા છે 11:30 અને આપણે શિહોરથી નીકળી ગયા છીએ. અને સોનગઢ આવીને મેં ખાધા સમોસા. અત્યારે હું આવી ગયો છું ઘરે, અને ઘરનું કામ જો અહીંયા પડ્યું છે. પહેલાં તો આ ઈંટનું એક ઈંટનું છે ને સણતર કરેલું છે લેવલ કરવા માટે. બાકી અહીં પછી કચરો પડ્યો હતો તોડેલો માથેનો, એ બધો એકવાર કરી નાખ્યો છે. આની પાસે જે પિલર હતો એમાંથી વાળા દેખાડ્યા છે, કેમ કે જ્યાં લિન્ટર ભરવાના આવે એમાં જે વાળા હોય નવા એ એની હારે કનેક્ટ કરવાના આવશે વાળા હારે. અને આઈન પણ બાજુ રીતે આવી રીતનું લેવલ કરેલું છે. અને બાકી આપણે 3 થાંભલા કર્યા હતા પિલર બનાવવા માટે, અને ઉપરની બાજુ તોડી નાખેલું છે સ્લેબ, કેમ કે અહીંયા સ્લેબ કનેક્ટ કરવાનો આવશે નવો, એટલે ન્યાય તે બધા વાળાને બધું ખોલવું પડે, એટલે ન્યાય તોડી નાખ્યું છે. અને બાકી તો એટલું કામ થયું છે ઘરનું. આ જ્યાં તમને ઈંટું દેખાય છે ત્યાં બધી દિવાલ આવશે, આવી રીતનો કંઈક પ્લાન છે ઘરનો. અને એન્ડ પર ઈંટું લાવી નાખ્યા છીએ ને એવી બધી આપણે ચણતરમાં વાપરવાની થશે. બપોર વચમાં તો હું જોતો હતો ગોટરગુ સિરીઝ, અને મસ્ત સિરીઝ છે આ, તો આપણે જોઈ નાખવી. તો અત્યારે બપોર વચમાં તો હું જોતો હતો ગોટરગુ સિરીઝ છે આ, એ આખી જોઈ નાખી મેં તો. એક બપોરમાં પૂરી કરી નાખી, એટલે નાની એમથી છે સિરીઝ, એટલી બહુ મોટી નથી, એટલે જોઈ નાખી આપણે. અને હવે આપણે જવાનું છે કોરબાઈમાં, એ ભાઈબંધ છે ભાઈ, જઈએ આપણે આંટો મારી આવીએ ન્યાય છે, દર્શન કરતા જઈ. હવે હું ગાડી લઈને નીકળી ગયો છું ઘરેથી, અને આપણે જવાનું છે ગામમાં. અત્યારે હું પકવાન રેસ્ટોરન્ટ છે ત્યાં આવી ગયો છું, વાટે છું ભાઈબંધની. અત્યારે હું ઊભો તો પકવાન આગળ, એ ભાઈબંધ આવે છે ગામમાંથી, એ આવે પછી આપણે જઈએ કોરબાઈમાં. અત્યારે આપણે પહોંચ્યા છીએ કોરબાઈમાંના મંદિર આગળ, અને જો આ મંદિર છે આવી રીતનું, તો ચાલો આપણે દર્શન કરી. તો કોરબાઈમાંથી આપણે આવી ગયા ત્યાં ગરજિયાવાળા મેરડીમાં આવે, તો ન્યાય આપણે દર્શન કરી લેવી. જો આવી રીતનું મંદિર બનેલું છે અહીંયા તે, અને ઘડીક પછી બેસી દર્શન કરીને. તો ઘડીક આપણે ત્યાં ગરજિયાવાળા મેરડીમાં બેઠા હતા, અને પછી ભાઈબંધના ગામમાં મૂકીને હું જાઉં છું ઘર બાજુ. તો અત્યારે હું કોરબાઈમાંથી આવ્યો છું ઘરે, અને અત્યારે વાગી જશે 5:30, અને અત્યારે સુધી હું બેઠો હતો ગામમાં ભાઈબંધ હારે, એટલે મજા આવી, બધા બેઠા હતા, એટલે ક્યારેક મળવાનું હોય એમાં શું ને. તો અત્યારે છે આપણે ડાયરો, અને એની માટે બધી તૈયારી કરવાની છે. ને ગાડલાને એવું બધું નાખી દીધું છે, બધી લાઇટોને એવું બધું લાવ્યા છે, અને જો આવી રીતનું બધું સેટઅપ તૈયાર કરી નાખ્યો છે હવે. અને રેકોર્ડિંગ કરવા માટે કેમેરા લગાડી દીધા છે, અને જે આ ભાઈ છે એ હવે નાનો છોકરો જ છે, કલાકાર છે એ. તો કાલ આપણે હતો ડાયરો, અને એમાં આવ્યા હતા છોટે રામદાસ. હવે છોકરાનું નામ શું હોય તમને નથી ખબર, કે બધા છોટે રામદાસ, કેમ કે રામદાસની બીજા કોપી કરે ગાવામાં ને એમાં, એટલે છોટે રામદાસ કે બધા એને. અને 8-9 વર્ષની ઉંમર હશે, તો એટલું ગાતા આવડી જાય, સારું જ કહેવાય ને.
તો બસ આજનો વિડીયો આપણે યાદ રાખ્યું. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો, તમારા મિત્રો સાથે શેર કરી દેજો. આપણી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો. આવા જ વિડીયો આપણી ચેનલ ઉપર આવતા રહેતા હોય. તો હવે આપણે મળીએ આગલા વિડીયોમાં.